એટલે મારે તો આવું જ થાય છે. તમારું આ મગજ ઠેકાણે નહીં ને એમાં મારું મગજ તમે ઠેકાણે નથી રાખતા. હા હવે કામ કરો. હવે આ ઉંમરે તૈયાર થવાનો બંધ કરી દે. આપણી ઉંમર કેટલી 60-70 વર્ષ થયા તો આમ લટિયા પટિયા કાઢીને ડોડા જેવી થઈને રખડે. તે રખડવું પડે હું રખડવું પડે તો હવે મામું હજુ મારી જવાની છે. હા તારી જવાની છે વાપ. આમ ફેશન ફહાઈ જાય છે તારે તો બધી. હારું હારું હવે કામ કરો. શું લો બહેની બરણી હું કરું માથામાં ફોડું? એ ના પૂરી વાત સાંભળો. શું આ છે? બહેની લો ને છાસ નહીં છાસ લઈ આવો ગામમાં જઈને આ જાઓ. સાજ લેવા કોણ બૈરા થાય? હું જાઉં? પણ મારી વાત સાંભળો મારે હજુ ઘણું કામ છે. જો વાસણ ઉટકવા છે હજુ વાસીદું પડ્યું છે ખાવા રાંધવાનું છે. લો ને એટલે આ હું સાજ લેવા જાઉં આ આદો દીજી આવો. અને કાલે સવારે તો મને વાસણ ઉટકાય અને કે છે મારા લુગડા ધોઈ નાખું. મારી આબરૂની તે ધોઈ નાખી. ગામની બાયું હું વાત કરે કે આ બાપો બઈના દબાણમાં લાગે છે, બધું કામ કરે છે. અરે હવે આદો દી લઈ આપો ને. લો બહેની આ આજનો દી તું 7 વર્ષથી મને મોકલે સામની. હું જાઉં છું આ જાઓ. અને બધું તૈયાર રાખજે ખાવા પીવાનું. હો આ કરતા હેરી ભેંસ લાયો હોત તો દૂધ પીવા થાત. આને લાયા કરતા હું હામું તાકી રે જાઉં છું. મોઢું કર્યું છે ફૂટવાલ જેવું.